શું તમે જાણો છો કે તમારી ઉંમર માત્ર તમારી જન્મતિથિથી નક્કી નથી થતી? આજકાલ 30 થી 40 વર્ષના યુવાનોનું શરીર અંદરથી એટલી ઝડપથી વૃદ્ધ થઈ રહ્યું છે કે જેટલું પહેલા 50 થી 60 વર્ષમાં થતું હતું. અને આ ઝડપી વૃદ્ધત્વ જ યુવાનોમાં વધતા કેન્સરનું સૌથી મોટું કારણ બની રહ્યું છે. તાજેતરમાં નેચર જર્નલમાં પ્રકાશિત થયેલી એક મહત્વની સ્ટડીએ આ ખતરા પરથી પડદો ઉઠાવ્યો છે. રિસર્ચ જણાવે છે કે આજની પેઢીમાં જૈવિક ઉંમર એટલે કે બાયોલોજિકલ એજ વધવાની ગતિ પહેલાની પેઢીની સરખામણીએ ઘણી વધારે છે. સીધા મુદ્દા પર આવીએ તો આ સ્ટડીના 3 મોટા ખુલાસા છે. પહેલું છે, જેમની રોગ પ્રતિકારક શક્તિ વહેલી વૃદ્ધ થઈ રહી છે તેમને ફેફસાના કેન્સરનું જોખમ વધુ છે. બીજું છે, જેમની બોડીમાં ફેટ ટિશ્યુઝ ઝડપથી વૃદ્ધ થઈ રહ્યા છે તેમનામાં કોલેટ્રેક્ટલ કેન્સરનો પણ ખતરો વધારે જોવા મળે છે. અને ત્રીજું છે, આ બધું જ થઈ રહ્યું છે આપણા જીવનની કેટલીક આદતોને કારણે, જેમ કે ખરાબ ખોરાક, બેઠાડું જીવન, ધૂમ્રપાન, પ્રદૂષણ અને પૂરતી ઊંઘનો અભાવ. પરંતુ ગભરાવાની જરૂર નથી, સાવધાન થવાની જરૂર છે. એક્સપર્ટ્સ કહે છે કે આ ઝડપી વૃદ્ધત્વની ગતિને આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ જો તમે નિયમિત વ્યાયામ કરો, જંક ફૂડ છોડીને ઘરનું પૌષ્ટિક ખાવાનું શરૂ કરી સંતુલિત આહાર લો છો, રોજ થોડી કસરત કે ચાલવાનું રાખો, તમારું ભોજન, તમારું વજન કાબૂમાં રાખો અને સાથે જ સારી ઊંઘ લો, તો તમે તમારા શરીરની જૈવિક ઘડિયાળને ધીમી કરી શકો છો. તો યાદ રાખો, તમે આજે જેવી જીવનશૈલી જીવશો, તમારું શરીર આવતીકાલે તેવું જ રહેશે. એટલે મોડું થાય એ પહેલા જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. અને આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો સિટી ન્યૂઝ સાથે. નમસ્કાર.